મિત્રો મજામાં? ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ચાલતા આ ઓનલાઈન વર્ગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે ગણિતમાં નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે. ધોરણ 7 અને ચેપ્ટર નંબર 13 એટલે કે ઘાત અને ઘાતાંક. સાવ ઈઝી ચેપ્ટર છે બાળકો. ઘાત અને ઘાતાંક વિશે તમે જાણતા જ હોય, બરાબર? આ નામે તમે રેગ્યુલરમાં આપણે મેથ્સ ભણતા હોય ત્યારે સાંભળવામાં આવતું જ હોય, આની ઘાત આટલી, આની આટલી ઘાત, બરાબર? તો એ જનરલી શબ્દ તો તમે સાંભળેલો જ છે. ટૂંકમાં આપણે એમ લખીએ, ધારો કે એક્ઝામ્પલ તરીકે આનો મતલબ શું થયો? 2 ની 8 ઘાત. આ શું થયો? એનો ઘાતાંક થયો. આ 2 આધાર કહેવાય. આ 2 છે ને શું કહેવાય? આધાર કહેવાય. અને એની 8 ઘાત, એનો મતલબ 2 છે ને 8 વખત ગુણવાના, પછી જે જવાબ આવે એ સાચો. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એવી રીતના કેટલી વાર કરવાનું? 8 વાર કરવાનું. પછી એ જે જવાબ આવ્યો એ જવાબ સાચો. ઓકે બાળકો, તો આ જે વસ્તુ છે એ આપણે આ ચેપ્ટરમાં શીખવાની છે. સાવ સહેલી છે, એવી કે અઘરી નથી. ચાલો આપણે શરૂઆત કરીએ. પહેલા તમને જો એક લાઈન લખેલી છે. શું? 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 નો ટૂંકો સંકેત 10 ની 4 ઘાત છે. આપણે આમ નો લખવું હોય, એને ટૂંકમાં લખવું હોય તો હું આમ પણ લખી શકું, 10 ની 4 ઘાત. જેમ હમણાં મેં 2 ની 8 ઘાત લખ્યું હતું એમ. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એવું લાંબુ લખવું એના કરતા સિમ્પલ. કેટલી વાર 2 છે? 8 વાર. 2 ની 8 ઘાત. સેમ એઝ ઈ જ વસ્તુ છે. 10 એનો ટૂંકો સંકેત શું થાય? 10 ની 4 ઘાત. હવે એમાં શું? તો કે 10 છે એ આધાર છે. ચોગડો કોના ઉપર ઊભો છે? 10 ઉપર. એટલે એ શું થયો? આધાર થયો. અને 4 ને આપણે શું કહીએ છીએ બાળકો? ઘાતાંક કહીએ. શું કહીએ છીએ? ઘાતાંક. 10 ને ખાસ યાદ રાખજો આધાર, અને 4 ને આપણે ઘાતાંક કહીએ છીએ. ઓકે? જો જનરલી આપણે ધારો કે તમારે ટૂંકની લાઈન હોય, બરાબર? આ તમારી લાઈન છે, તો આપણે કોઈ પણ આંકડા લખવો હોય તો કેમ લખી? આમ લખીએ. આમ 1 2 3 4 આમ લખતા હોય. પણ આમ તો આમ લખીને આમ અહીંયા ચોગડો નાનો ના, આમ લખી ક્યારે? જો આમ લખવાનું હોય તો 2 નો ઘન લખીએ. એનો મતલબ 3 છે ઘાતાંક, એ 2 એનો આધાર છે અને 3 ઘાતાંક છે. 3 એમને એમ નથી, 2 ના આધારે ઉપર ઊભો છે, ઉપર લટકે છે. તમારે ઉપર લટકવું હોય તો કંઈક આધાર તો જોઈએ ને. હવામાં તો આપણે લટકશે ની નીચે આવશે. ઓકે? તો આ 3 છે હવામાં નથી, એની નીચે આધાર 2 છે, એ 2 ની ઉપર ઊભો છે. ડન? એટલે એ શું થાય? ઘાતાંક અને આ આધાર. આટલું ક્લિયર? ચાલો હવે આગળ વધીએ. તમને સોલ્યુશન માટે પ્રશ્ન પૂછ્યો છે. જો 2 ની 6 ઘાત એનો અર્થ શું થાય? ચાલો હવે તમને આવી રીતના પ્રશ્ન પૂછ્યો, 2 ની 6 ઘાત ક્વેશ્ચન માર્ક, જવાબ આપો. તો કઈ રીતના જવાબ દેવાનો? આવી રીતના ગણવાનું થાય તમારે. જો 2 કેટલી વાર? 6 વાર. 1 2 3 4 5 6. હવે કરો ગુણાકાર. શું આવે જવાબ? ચાલો કરીએ. 2 2 4, 4 2 8, 8 2 16, 16 2 32, 32 2 64. જવાબ શું આવ્યો? 64. 64. 64 લખો તોય ચાલે, 2 ની 6 ઘાત લખો તોય 64 જ થાય, અને એને તમે આવી રીતના વિસ્તૃત સ્વરૂપથી દર્શાવો તો એનો જવાબ 64 જ આવે. પણ લખવાની રીત કેવી છે? અલગ અલગ છે. ઓકે બાળકો, આ તમે ઓલરેડી બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક આના ટચમાં આવ્યા જ હોય. એ જ વસ્તુ છે, આમાં નવું કાંઈ નથી. જો તમને ઉદાહરણ પહેલું આપ્યું છે, શું કીધું છે? 256 ને 2 ના ઘાત સ્વરૂપે દર્શાવો. ટૂંકમાં તમે કરો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. કેટલી વાર 2 કરો ત્યારે 256 આવે. ચાલો કરીએ. 2 ના ઘાતમાં રાખવાના છે. તગડો ચોકડો બીજું કઈ લેવાનું નથી, સિવાય ઓન્લી 2, ખાલી 2 જ લેવાના છે. ઓકે? ચાલો કરીએ. 2 દુ 4, 4 દુ 8, 8 2 16, 16 2 32, 32 2 64, 64 2. હવે કરતો જવાનો ગુણાકાર. 64 ગુણ્યા 2. ચાલો કરો.
આવડે ત્યાં સુધી કરતું જવાનું, નો આવડે તો આવી રીતના ગુણાકાર આપણે કરી જ શકીએ છીએ. 2 4 8 2 6 12 128 થયા. 2 4 8 8 દુ 16 દુ 32 દુ 64 64 દુ 128. ચાલો ડન. 128 દુ બાળકો થાય 256. કરી લેજો ગુણાકાર. 128 દુ શું થાય 256, એટલે હજી એક ગુણ્યા 2 આવશે. આવી રીતના લખાય. કોને? 256 ને. 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 32 દુ 64 64 દુ 128 અને 128 દુ 256. આવી ગયા. આમાં જો બગડો સિવાય બીજા એક અંક જ નથી આવ્યા. નથી એકડો, નથી તગડો, નથી ચોકડો, કાંઈ નથી. કારણ આપણને રકમમાં જ કીધું હતું 2 ની ઘાતમાં જ આપણે લેવાના છે. ઓકે, ચાલો હવે ગણો કેટલી વાર 2 છે. 1 2 3 4 5 6 7 ને 8. કેટલી વાર છે? 8 વખત. એનો મતલબ આમ થાય 2 ની 8 ઘાત બરાબર 256. થાય કેટલી ઘાત? 2 ની 8 ઘાત. ત્યારે 256 થાય. અહીં આપણને જો કીધું નહોતું કેટલી ઘાત લેવાની, ખાલી એમ જ કીધું હતું 2 ના ઘાત સ્વરૂપે દર્શાવો. તો 2 કેટલી વાર લેવો? આપણે 8 વાર લ્યો ને ત્યારે 256 આવે. સમજાઈ ગયું? સિમ્પલ. આમાં ગુણાકાર જ છે, બીજું કાંઈ નથી. ગુણાકાર કરતા આવડે એટલે ચેપ્ટર આવડી જશે. આગળ વધીએ. 2 ની 3 ઘાત અને 3 ની 2 ઘાત એમાં કઈ મોટી છે? તો કે સિમ્પલ, આપણે એનો નાનો ગુણાકાર કરીએ એટલે ખબર પડી જાય. ચાલો કરીએ. કોણ મોટું ખબર પડી જશે. 2 ની 3 ઘાત એટલે આમ થાય 2 ગુણ્યા 2 ગુણ્યા 2, કારણ કે 3 ઘાત એટલે 3 વાર લેવી પડે. 2 દુ 4 4 દુ 8. એનો જે જવાબ છે અલગથી લખીએ એટલે ખબર નહીં. ચાલો 2 ની 3 ઘાત એટલે 8 થઈ ગયો. હવે તો કે 3 ની 2 ઘાત લ્યો એટલે 2 ઘાત એટલે 3 ગુણ્યા 3. આ જે હોય ને આ ઈ ડબલ વાર લેવાના. આ ને અહીંયા 2 નો 3 ઘાત મતલબ આ 2 3 વાર લીધા. 3 નો વર્ગ મતલબ 3 છે એ 2 વાર લેવાના. 2 3 વાર લેવાના. એ આ એક્સચેન્જ નો થઈ જાય, ખાસ યાદ રાખજો. ઓકે, 3 તેરી 9. ચાલો હવે જોવો તો આમાં આપણને શું પૂછ્યું છે? કોણ મોટું છે? 8 મોટા કે 9 મોટા? સિમ્પલ છે, 9 મોટા. તો આમ થાય તેથી 3 નો વર્ગ ગ્રેટર ધેન 2 નો ઘન. ગ્રેટર ધેન એટલે થી મોટું. આના થી મોટું આ. જે મોટું હોય એ ભાગ ખુલતો હોય. આ તો હવે તમે જાણતા જશો. નો જાણતા હોય તો હજી એકવાર કહી દઉં. હંમેશા બાળકો ગ્રેટર ધેન અને લેસ ધેન માં ઘણા બાળકોને કન્ફ્યુઝન થતું હોય કઈ રીતના મોઢું લાગવું. તો એના માટે એક વસ્તુ ખાસ કે જેનાથી ગ બનતો હોય ને ગ ઈ ગ્રેટર ધેન, જેનાથી લ બનતો હોય ને ઈ લેસ ધેન. થી મોટા થી નાના. ઓકે, ચાલો હવે આ સિમ્બોલ આપવાના કઈ રીતને? ગ્રેટર ધેન લેસ ધેન. ખબર તો પડી ગઈ. ગ બને ગ્રેટર ધેન, લ બને લેસ ધેન. જે મોટું હોય ને મોટું, ધારો કે અહીં બે સંખ્યા હું લખું છું 25 અને 71. હવે આમાં મારે ગ્રેટર ધેન દેવું છે. ચાલો પહેલા, પછી આપણે લેસ ધેન દેશું. તો ગ્રેટર ધેન કઈ બાજુ આવે? તો કે આમાં 71 મોટા છે તો એમાં ગ્રેટર ધેન નો આવે. શું આવે? આમાં લેસ ધેન આવે. મતલબ આ 71 મોટા તો એ ભાગ આમ ખુલતો રાખવાનો. હવે આની બદલે કદાચ આમ હોત 23 8 તો મોટું કોણ થાય? 23. તો આ ભાગ આમ બદલાવી નાખવાનો, ખુલતો ભાગ, અને એ ગ્રેટર ધેન કહેવાય. જે સંખ્યા મોટી હોય એ બાજુ ભાગ ખુલતો. આ ભૂલવાનું નથી. બધે આ જ નિયમ હોય. તમે 12મું ભણતા હોય, કોલેજમાં જાવ કે ઉપર જાવ, આ નિયમ ક્યારે ચેન્જ ન થાય. ઓકે, આ નિયમ યાદ રાખી લેજો. ચાલો આ પણ ડન. ઉદાહરણ 3 જોવો બાળકો. રકમ જોવો એની 8 ની 2 ઘાત અને 2 ની 8 ઘાત. કોણ મોટું? ચાલો ગુણાકાર કરીએ. 8 ની 2 ઘાત એટલે 8 ગુણ્યા 8. 8 બે વાર 88 64. 2 ની 8 ઘાત કરીએ. ચાલો કરીએ. 1 2 3 4 5 6 7 8. હવે આનો જવાબ તો હમણાં જો આપણે એક કર્યો તો યાદ એવું આ રહ્યું. વાહ, કેટલો? 256. દેન આવી રીતના સ્માર્ટ થવાનું. પછી પાછા ગુણાકાર કરવા બેસવાનું નહીં. હવે તમે ત્રણ ઉદાહરણ સમજ્યા
તો હવે ક્યારેય પણ આ ચેપ્ટરમાં બાળકો તમને 2 ની 8 ઘાત આવે તો યાદ રહી જ જવું જોઈએ કે એનો જવાબ 256 જ આવે, ગુણાકાર નહીં કરવાનો. ઓકે, આ વસ્તુ અમુક વસ્તુ કોમન આવતી હોય. જેમ કે આગલા ચેપ્ટરમાં આપણે આવતું 27 તો 9 તેરી 27 3 તેરી 1 10 તો 5 દુ 10 2 એકા 2 5 એકા 5 પૂરું થઈ જાય. સેમ ઈ જ વસ્તુ અહીંયા લાગુ પડશે. 2 ની 8 ઘાત આવે એટલે 256 માઇન્ડમાં આવી જવું જોઈએ, પછી ગુણાકાર નહીં કરવાનો, સમય બચાવવાનો. અહીંયા 2 ની 8 ઘાત કઈ રાખતા આપણે આ રહ્યું, એક ઉદાહરણ મૂકીને પાછું ડાયરેક્ટ આવ્યું તો પાછી ગણતરી કરવા નહીં બેસવાનું. સીધો કેટલો જવાબ 256. ચાલો આ બે માંથી મોટું કોણ, 64 મોટા કે 256 મોટા? ઓબવિયસ વાત છે, 256 મોટા થાય એટલે કે 2 ની 8 ઘાત અને 8 ની 2 ઘાત, આમાંથી મોટું કોણ થયું? આ 2 ની 8 ઘાત વાળું. ઈ મોટા થયા તો અહીંયા શું આવશે? ગ્રેટર ધેન. આ બાજુ ખુલતો ભાગ આવશે. આ મોટા છે, મતલબ બે માં એમાં જ પૂછ્યું હતું કોણ મોટું છે. ડન. સાવ આવા બસ આપણે દાખલા ગણવાના છે, કાંઈ આવા નવું નથી. પણ આ એક વસ્તુ ખાસ યાદ રાખવી પડે, ગણતરી વખતે એક પણ આંકડાની ભૂલચૂક ન થવી જોઈએ કે નો વધારો ઘટાડો થવો જોઈએ. અહીંયા 2 ની 8 ઘાત છે, ઓકે, લખી 8 નો જવાબ 256 દેવો, લખવામાં ભૂલમાં 9 બગડ્યા કરી નાખ્યા. લખ્યું છે 8 ઘાત, બગડ્યા 9, પાછો જવાબ 256. સમજવાનું શું? પેપર ચેક કરવાનું. એટલે એ વસ્તુ એક ખાસ કાળજી રાખજો. ઓકે બાળકો, ચાલો પહેલા તમારી બુકમાં આટલા ઉદાહરણ, આ 2-3 લાઈન અમુક આપેલી છે એ નોટ ડાઉન કરી લ્યો. હવે બાળકો ઉદાહરણ 3 કમ્પ્લીટ કર્યા બાદ આપણે આગળ ઉદાહરણ 4 બાજુ જઈએ. સાવ સહેલું છે ઉદાહરણ. રકમ વાંચો. શું કીધું છે? વિસ્તરણ કરો એટલે કે છૂટા પાડવા. આપણે કેમ ઘરે શાકભાજી લેવા હોય તો બધું એક જ થેલીમાં હોય, પછી એને કાઢીને બધું છૂટા પાડતા હોય. ટમેટા અલગ, બટેટા અલગ, ભીંડો અલગ, અલગ પાડીને એવી રીતના અહીંયા એવું જ છે. શાકભાજી જે મિક્સ છે એને આપણે અલગ કરવાનું છે. ઓકે, રકમ વાંચો. જો a નો ઘન b નો વર્ગ, a નો વર્ગ b નો ઘન, b નો વર્ગ a નો ઘન, b નો ઘન a નો વર્ગ. શું તે બધાય સરખા છે? આ બધાય સરખા જોવાય. ચાલો છૂટા પાડી પછી ખબર પડે સરખું છે કે નથી. ચાલો છૂટા પાડીએ. પેલું લઈએ a નો ઘન b નો વર્ગ. આને છૂટા પાડી એટલે એનો મતલબ a કેટલી વાર? 3 વાર. 1 2 3. પછી b 2 વાર. 1 2. પહેલું વિસ્તરણ થઈ ગયું. બીજું કરો. a નો વર્ગ b નો ઘન. આ મતલબ a 2 વાર b 3 વાર. અહીંયા ઊંધું હતું. a 2 વાર b 3 વાર. ચાલો આમાં જેમ છે એમ આપણે લખતા જઈએ, છૂટા પાડતા જઈએ. ઓલું કેમ 2 ની 8 ઘાત હતી એની બદલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 8 વાર લખી. આ એને જેવું છે, છૂટું પાડી છે. ત્રીજું લઈ b નો સ્ક્વેર એટલે કે b નો વર્ગ a નો ઘન, b 2 વાર a 3 વાર. ચાલો એમ કરીએ. 2 વાર b 3 વાર a. ઓકે. ચોથું જો b નો ઘન a નો વર્ગ મતલબ b 3 વાર. આ છે ને b 3 વાર a 2 વાર. ઓકે, ચાલો વિસ્તરણ કરી નાખ્યું. હવે જોવાનું કે આ બધું શું સરખું છે. ચાલો જોઈ. આમાં જુઓ 3 વાર a 2 વાર b, 3 વાર a 2 વાર b. ઓકે, પણ અહીંયા જુઓ 2 જ વાર a 3 વાર b. પાછું અહીંયા એમ જ 2 જ વાર a 3 વાર b. આ બંને સરખા છે, આ 2 અને આ 2. પરંતુ તમે આજુબાજુમાં જુઓ આ 2 અને આ 2 તો ઈ પાછા કેવા થઈ જાય? અલગ થઈ જાય. સમજાણું?
આ બે સરખા છે, આ એ 3 વાર જો અહીંયા, તો 3 વાર એ, ઓકે ચાલો 2 વાર b તો 2 વાર b. તમે ટૂંકમાં a અને b ધારી લ્યો 2 અને 3, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 કરો, 3 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 કરો, એ જવાબ સરખો જ આવે, સેમ એસ. પણ પાછા આ બે માં તમે જો તો ડિફરન્સ છે, 3 વાર a છે તો અહીં 3 વાર b છે, એટલે ઈ બે અલગ છે. ઓકે, અહીં લખવાનું, તેથી a ઘન b સ્ક્વેર અને b વર્ગ a ઘન સરખા છે, જ્યારે a વર્ગ b ઘન અને b ઘન a વર્ગ સરખા છે, પરંતુ તે બધા સરખા નથી. ના પાડી દેવાની, અથવા ના પાડીને પણ તમે આન્સર લખી શકો કે ના, તે બધા સરખા નથી. રીઝન આ રહ્યું તમારી સામે, ના, તે બધા સરખા નથી. તમે જોઈ શકો છો, આપણને પૂછ્યું બે બે નહીં, ચારે ચાર સરખા છે, તો કે ચારે ચાર સરખા નથી, બે બે ની પેર સરખી હતી ત્યાં સુધી સાચું, પણ ચારેયનું લઈ તો પાછું થોડું ગડબડ થઈ જાય છે, એટલે ના પાડતો નથી, સરખા નથી. ઓકે, ઉદાહરણ નંબર 5 સાવ સહેલું, આગલા ચેપ્ટરમાં કરતા ઈ પાછું આવ્યું. શું? હમણાં જોઈ, રકમ વાંચો. નીચેના સંખ્યાઓના અવિભાજ્ય અવયવ. હવે આવડે તમને, આખું ચેપ્ટર આપણે અવયવથી જ કર્યું છે એટલે આવડે છે. પાડીને તેનો ગુણાકાર સ્વરૂપને ઘાતમાં દર્શાવો. ટૂંકમાં ખાલી એક નાનકડો એવો ચેન્જ છે, આપણે જે આવે ને 2 2 3 3 4 4, એને થોડી ઘાતમાં લખવાની, બાકી બીજો કઈ ચેન્જ નથી. અવયવ તો આપણે જે પહેલા પાડતા એ રીતે જ પાડવાના. ચાલો, પહેલું શું છે? 72. પાડો અવયવ. 72 ના અડધા, પેલા અડધાથી 2 થી ભાગ હાલે તો કે આ બેકી સંખ્યા છે. 36 36 દુ 72, ઓલું કાઉન્સ ભૂલવાનું નથી, આમથી આમ આપણે કરતા, યાદ આવ્યું? આનો અને આનો ગુણાકાર આના જેટલો થાય, 36 દુ 72, ભૂલવાનું નથી. પાછું આ ચેપ્ટરમાં જો કામ આવ્યું. ઓકે, એટલે એ ચેપ્ટર પહેલા લીધું હતું, યાદ આવ્યું? હું આમાં મેથ્સમાં તમને એમ થતું હશે કેમ આ ડાવડા ચેપ્ટર ચાલુ છે. આ ગુજરાતીની જેમ હિન્દીની જેમ કન્ટિન્યુ ન ચાલે, આમાં એકબીજા ઉપર ડિપેન્ડેબલ ચેપ્ટર હોય, એટલે આવી રીતના થતું હોય. ઓકે, ચાલો હવે 36 એ બેકી જ છે, અડધા કરો. 18 દુ 36, 18 એ બેકી છે, અડધા કરો. 9 દુ 18. હવે પાછી એકી હતી, બે વડે નો હાલે, કારણ કે 9 ના અડધા 4.5 થઈ જાય, તો 3 વડે હલાવું ચાલે જ ને, 3 તેરી નો થાય. હા, અને 1 3 3. યસ, ઓકે. હવે આમાં કરવાનું શું? જવાબ આવી ગયો, તો કે હવે બે, આનો જવાબ કઈ રીતના આમાં આવ્યો? 72 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. આમ જવાબ આવ્યો જો આ 72 નો જવાબ. તો આને હવે આપણે જેમ કીધું છે એમાં ઘાતના સ્વરૂપમાં લખવાની. ઘાતના સ્વરૂપમાં મતલબ 72 બરાબર 2 કેટલી વાર છે? 3 વાર, તો 2 3 વાર, એને ગુણ્યા 3 કેટલી વાર છે? 2 વાર. આનો જવાબ કરો એટલે 72 જ આવે, અને હજી વિસ્તૃત કરો ને એટલે આવી રીતના જવાબ લખવાનો. આ વસ્તુ તો આપણે કરતા જ ઈ જ છે, ખાલી ગણીને લખી નાખો એટલે પૂરું. આમાં ક્યાં નવું છે? આગળ એ કરતા પાછું ઈ જઈ. ઓકે, તો તમારે જાતે બાળકો 432 1000 અને 1600 બધાય સાવ છેલ્લા છે, કારણ કે જો બધી બેકી રકમ જ છે, અડધા અડધા થતા જ જશે, કરતા જ જવાના. 1000 500 250 125, બરાબર, પછી અડધા નહીં જાય. સેમ એઝ આઈ બેકી 800 400 200 100 50 25, સીધી વાત પૂરી. ઓકે, અને હિન્ટ માટે ઓલરેડી તમને ટેક્સ્ટ બુકમાં જવાબ આપેલા છે, પરંતુ પહેલી પ્રાયોરિટી આપણે જાતે ગણવાના છે, કેમ કે સાવ છેલ્લા છે. ઓલરેડી આખા આગલા ચેપ્ટરમાં આ જ વસ્તુ કહી હતી, પાછું આ જઈ ખાલી જવાબ લખવાના, આ વસ્તુ કરવાની, એડ કરવાની છે નવી. જવાબ ઘાત સ્વરૂપમાં દર્શાવવાનો, બીજું કાંઈ નથી. ઓકે, ચાલો આ બંને ઉદાહરણ તમારી બુકમાં આટલું નોટ ડાઉન કરી લ્યો.
ઓકે બાળકો, તો આજના લેક્ચરમાં એટલે કે ચેપ્ટર 13 નો પાર્ટ 1 આઈ હોપ કે તમને વ્યવસ્થિત સમજાઈ ગયો હશે, કારણ કે આમાં એવું નવું કાંઈ નથી, બધાય સાવ સહેલા જ છે દાખલા, તમે જોયા બરાબર. બસ આવું જ સહેલું સહેલું આપણે આગળ કરતું જવાનું છે. ઓકે, તો એઝ ઇટ ઇઝ ઓલવેઝ દર વખતની જેમ આ લેક્ચરની સાથે પણ તમને એક વર્કશીટ આવશે જે તમારે સારા અક્ષરે રફ બુકમાં કમ્પ્લીટ કરવાની રહેશે. ઓકે બાળકો, તો વધુ આપણે પાર્ટ 2 માં મળીશું. ધન્યવાદ.